સ્વાધ્યાય નંબર 3.2 દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો. ઓકે, ક્વેશ્ચન વાંચીને તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. ધારી લઈએ આપણે, ધારો કે બેટ જે છે બરોબર છે એ કેટલા રૂપિયામાં ખરીદ્યા આપણને ખબર નથી. 7 બેટ છે, એક બેટનો રૂપિયો આપણે ધારી લઈએ કે એક્સ છે, અને જે દડા છે દડા માટે આપણે શું લઈ લઈએ છીએ? વાય લઈ લઈએ. તો 7 બેટ એટલે 7x અને એટલે સરવાળો 6 દડા એટલે 6y બરાબર 3800 રૂપિયામાં ખરીદ્યા. ઓકે, પછીથી તેણે તે જ કિંમત વાળા 3 બેટ એટલે 3x અને એટલે સરવાળો 5 દડા એટલે 5y 1750 માં ખરીદ્યા. 1750. સમીકરણ 1 સમીકરણ નંબર. હવે હું સમીકરણમાંથી x ને સૂત્ર ન કરતા બનાવું. સમીકરણ 2 માંથી x ને બનાવું. ગમે એમાંથી ગમે બનાવી શકો છો. હું સમીકરણ 2 માંથી 1 ને બનાવું. તો જો 3x બરાબર લખવું હોય તો વત્તા 5y આ સાઈડ જશે એટલે 1750 ઓછા 5y, અને આ 3 જે છે એ છેદમાં જશે. 1750 ઓછા 5y ના છેદમાં 3. સમીકરણ નંબર 3. ફરીવાર આ 3x આમ નામ, વત્તા 5y પેલી સાઈડ જશે તો ઓછા 5y થયા. આ 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં થશે. આ સમીકરણ નંબર 3 સમીકરણ 2 માંથી બન્યું. સમીકરણ 2 માંથી બન્યું તો મૂકવાનું 1 માં. જ્યાં x દેખાય ત્યાં આ મૂકી દેવાનું છે. કે ચાલ અહીંયા છે 7, પછી મને x દેખાણો એટલે હું આ મૂકી દઉં. સમીકરણ 3 ની કિંમત 1750 ઓછા 5y ના છેદમાં 3. ઓકે, ચાલ વત્તા 6y બરાબર 3800. બરાબર શું છે? 3800. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, આ 7 નો ગુણાકાર આ બંને સાથે થશે. આ 3 નો ગુણાકાર આ બંને સાથે થશે. ઓકે, ચલો 1750 ગુણ્યા 7 કરીએ. 7 ગુણ્યા 0 એટલે 0. 7 પંચા 35 નો પાંચડો વધી આવી 3. 7 7 49 ને 3 52 નો બગડો વધી આવી 5. 7 1 7 ને 5 કેટલા થશે? 12 ઓછા 7 પંચું કેટલા થશે? 35y વત્તા 6 તેરી કેટલા થાય? 18y બરાબર 3800 ગુણ્યા 3 કરવાના. તો 3 ગુણ્યા 0 0, 3 ગુણ્યા 0 0, 3 8 24 નો ચોગડો વધી આવી 2, 3 તેરી 9 ને 2 કેટલા થશે? 11. ઓકે, હવે જોજો 12250 આમ નામ, આ 11400 આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે. ઓછા 35y પેલી સાઈડ જશે એટલે વત્તા 35y થઈ જશે. વત્તા 18y પેલી સાઈડ જશે એટલે ઓછા 18y થઈ જશે. 12250 માંથી 11400 કાઢી નાખો, બાદ બાકી કરી દો. જો 12250 માંથી તમે બાદ કરી નાખો. કેટલા બાદ કરવાનું છે? 11400. ઓકે, 0 અહીંયા આવશે 5, અહીંયા તમારે દસકો લેવો પડશે. 12 માંથી 4 જશે તો 8, અહીંયા 1 માંથી 1 જાય તો 0. 850 આવ્યું. શું આવ્યું? 850 આવ્યું. 35 માંથી 18 કાઢી નાખો. ઓકે, શું કરો? 35 માંથી 18 કાઢી નાખો. પહેલા 35 માંથી 15 કાઢીએ એટલે 20, પછી 3 કાઢવાના એટલે 17 થશે. 850 બરાબર 17y. 17 ભાગાકારમાં જશે. 17 પંચું 85 એટલે 50 આવ્યું. y કેટલું આવ્યું? 50. y 50. એક દડાની કિંમત કેટલી છે? 50. ઓકે, હવે એ કિંમત જે છે એ સીધું આ સમીકરણ 4 આપી દઉં. સમીકરણ 4 ની કિંમત મૂકી દો સમીકરણ 3 માં. આમાં મૂકીએ 1750 ઓછા 5 y ની કિંમત આવી 50 ના છેદમાં 3. 5 5 25. 1750 ઓછા
25 એટલે 250 ભાગ્યા 3. 1750 ઓછા 250 એટલે 1500 થશે. 1500 ભાગ્યા 3. 1500 ભાગ્યા 3. 3 પંચુ 15. 500 રૂપિયા તમને એક્સ મળ્યું. એક્સ શું મળ્યું? 500 રૂપિયાનું એક બેટ મળ્યું. સમજાણું છે? બરોબર છે? ફરી વાર તમને હજુ એકવાર મસ્ત પ્લસ કરીને શીખવાડી દઉં કે ભાઈ શું છે. ભાઈ જો 7 દડા અને 6 બેટ. 7 બેટ અને 6 દડા. 7 બેટ અને 6 દડા. આના કેટલા રૂપિયા હતા? આના કેટલા રૂપિયા હતા? 3800 રૂપિયા હતા ભાઈ. 7x + 6y = 3800. આવું હતું ને સમીકરણ 1. હવે 3 બેટ અને 5 દડા. 1750. કેટલું છે? 3 દડા. 3x + 5y = 1750. 3x + 5y = 1750. આમાંથી બનાવું કે 3x બરાબર લખવું હોય તો 1750 - 5y. x = 1750 - 5y ના છેદમાં 3. આને શેમાં મૂકવાનું? આમાં મૂકવાનું. 7x ની જગ્યાએ તમારે શું મૂકવાનું? 1750 - 5y ના છેદમાં 3. આનો ગુણાકાર અહીંયા થશે, આનો ગુણાકાર આ બંને સાથે થશે. જો આવી રીતના કરવાનો. 7 × 0 = 0, 7 × 5 = 5, વધી આવી 3, 37 × 49 = 52 નો બગડો, વધી આવી 5, 7 × 7 ને 5 12, 7 × 5 = 35, 6 × 3 = 18, 3 × 0 = 0, 3 × 0 = 0, 3 × 8 = 24 નો ચોગડો, વધી આવી 2, 3 × 3 = 9 ને 2 = 11. ઓકે, અહીંયા છે 12 250. આ બાજુ જશે -11 400 બરાબર. આ બાજુ જશે 35y - 18y. 12 250 માંથી 11 400 કાઢી નાખવાના છે. ઓકે, ચલો 12 250 માંથી 11 400 કાઢી નાખવાના છે. 850. અહીંયા આવશે 17y. 17 પંચુ 85. 50 રૂપિયા દડાના છે. આ 50 રૂપિયા જે છે તમારે આમાં મૂકી દેવાના છે. એટલે 1500 રૂપિયા મળશે તમને. ડન. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.